આજે આપણે આ વિડીયોમાં જોઈશું ત્રિકોણમિતીય ટેબલ। ત્રિકોણમિતીય જે 6 વિધેય છે આપણી પાસે સાઇન, કોસ, ટેન, સેક, કોસેક, એ 6 વિધેયની અલગ અલગ ખૂણાએ કિંમત। તો આપણે 0, 30, 45, 60 અને 90 ડિગ્રીએ કિંમત મેળવીશું। તો એના માટે સૌપ્રથમ સાઇન વિધેય લખ્યું, ત્યારબાદ કોસ વિધેય, ત્યારબાદ ટેન, જે આપણા ઓટ ફેવરિટ છે, 3 વિધેય લખ્યા। ત્યારબાદ ઉલટું જવાનું, ટેન છે તો ટેનનું વ્યસ્ત કોટ, કોસ છે તો કોસનું વ્યસ્ત સેક, અને સાઇન છે તો સાઇનનું વ્યસ્ત કોસેક। હવે પેલા સાઇન વિધેયની અલગ અલગ ખૂણાએ કિંમત મેળવીએ। તો તેના માટે ઉપર લખી નાખવાનું 0/4, 1/4, 2/4, 3/4 ને 4/4। બધાને શું કરવાનું, આખાને વર્ગમૂળ આપી દઈશું। બધાને વર્ગમૂળ આપી દઈશું, ત્યારબાદ સાઇનનું લખશું 0/4, તો 0/4 એટલે 0, અને 0નું વર્ગમૂળ 0। ત્યારબાદ છે 1/4, 1/4 તો 1નું વર્ગમૂળ 1, અને 4નું વર્ગમૂળ 2। ત્યારબાદ છે 2/4, તો 2 દુ 4, છેદ ઉડે, 1/2 વધ્યા, તો 1નું વર્ગમૂળ 1, 2નું વર્ગમૂળ 2। ત્યારબાદ 3નું વર્ગમૂળ 3, અને 4નું વર્ગમૂળ 2। 4 ઉડી ગયા, કાંઈ ન હોય તો 1નું વર્ગમૂળ 1। હવે કોસની લાઈનમાં શું કરશું, કોસની લાઈનમાં સાઇનની લાઈનને ઉલટાવી નાખશું। તો સાઇનની લાઈનમાં 90 ડિગ્રીનું મૂલ્ય હતું, તો આ 0 ડિગ્રીનું, વર્ગમૂળ 3 છેલ્લેથી બીજા હતા તો વર્ગમૂળ 3, આખી લાઈનને ઉલટાવી નાખશું। 1/વર્ગમૂળ 2, 1/2, અને છેલ્લે 0। હવે ટેનનું મૂલ્ય આપણે મેળવવું હોય તો ટેનનું મૂલ્ય આપને ખબર છે, ટેનનું સૂત્ર sin θ upon cos θ। તો sin θ upon cos θ 0/1 એટલે 0, 1/2 વર્ગમૂળ 3/2, બંનેના છેદમાં 2 છે તો 2 ઉડી જાય, 1/વર્ગમૂળ 3, 1/√2, 1/√2 બધું ઉડી ગયું, કાંઈ ન હોય તો 1, વર્ગમૂળ 3ના છેદમાં 2, 1ના છેદમાં, બંનેના છેદમાં 2 છે, 2 ઉડી જાય તો વર્ગમૂળ 3। 1/0 એટલે ઘણામાં અવ્યાખ્યાયિત લખેલ છે, ઘણામાં આ રીતે સાંકેતિક આપેલ હોય, બંને ચાલે। કોટની લાઈન ટેનની લાઈનથી ઉલટી, વ્યસ્ત 1, 1/વર્ગમૂળ 3, અને 0। સેક કોના વ્યસ્ત, તો કે કોસના, તો કોસની લાઈનના વ્યસ્ત કરવાની, ઉલટાવવાની નથી। 1ના વ્યસ્ત 1, વર્ગમૂળ 3/2 એના વ્યસ્ત 2/વર્ગમૂળ 3, 1/વર્ગમૂળ 2 તો એના વ્યસ્ત વર્ગમૂળ 2, 1/2ના વ્યસ્ત 2। 0ના વ્યસ્ત કરવા હોય તો આપણે લખી 0/1, તો એના વ્યસ્ત શું થાય 1/0, તો 1/0 એટલે અવ્યાખ્યાયિત। છેલ્લે કોસેકની લાઈન એટલે શું કરશું, સેકની લાઈનને ઉલટાવી દેશું। હવે જો ફરીથી ફટાફટ, પહેલાં શું કર્યું, 6 વિધેય લખ્યા, તો એમાં આપણે પહેલાં 3 વિધેય લખ્યા, સાઇન, કોસ, ટેન। ચોથું વિધેય કોટ કઈ રીતે લખ્યું, આ લાઈનને ઉલટાવી નાખી એટલે ટેનના વ્યસ્ત કોટ,
કોસના વ્યસ્ત સેક અને સાઇનના વ્યસ્ત કોસેક. પછી શું કર્યું? 0/4, 1/4, 2/4, 3/4, 4/4 બધાને શું આપ્યું? વર્ગમૂળ. પછી સાઇનની લાઈન લખી તો સાઇન 0 એટલે આમાંથી શું લીધું આપણે? વર્ગમૂળમાંથી 0/4 એટલે 0. એ રીતે સાઇનની લાઈન લખી. પછી કોસની લાઈનને શું કરી? એની ઉલટાવી નાખી. પછી ટેનની લાઈનમાં શું કર્યું? સાઇન ભાંગ્યા કોસ. કોટની લાઈનમાં શું કર્યું? ઉલટાવી નાખી. સેકની લાઈનમાં શું કર્યું? સેક કોના વ્યસ્ત? કોસના. તો સેકની લાઈન. કોસેકની લાઈનને શું કરી? સેકની લાઈનને ઉલટાવી. આ રીતે ખૂબ જ સરળ રીતે આપણે કોષ્ટક યાદ રાખીશું ને આની કિંમત આપણે સ્વાધ્યાયમાં ઉપયોગમાં લઈશું. તો કિંમત લેવાય કઈ રીતે? તો તમને એમ પૂછ્યું હોય કે સાઇન 30, તો સાઇન 30ની કિંમત પૂછે તો કેટલી થાય? 1/2. કોટ 90ની કિંમત કેટલી થાય? 0. આ કોષ્ટક તમારે પાઠ્યપુસ્તકમાં પણ આપેલ છે.